અરવલ્લી જિલ્લાના વાત્રક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। અરવલ્લી જિલ્લાના વાત્રક ડેમમાંથી પ્રથમ રાઉન્ડનું પાણી છોડવામાં આવ્યું છે। વાત્રક ડેમ અરવલ્લી જિલ્લાના મુખ્ય ડેમમાંનો એક ડેમ છે અને બાયડ, ધનસુરા અને માલપુર તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે। હાલમાં ખેડૂતોના શિયાળુ પાકના વાવેતરમાં મદદરૂપ થવા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે। અગાઉ માજુમ ડેમમાંથી પણ સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું। હવે વાત્રક ડેમમાંથી પાણી છોડવામાં આવતા સિંચાઈમાં ખેડૂતોને બમ્પર ફાયદો થશે। આ વિસ્તારમાં ખેડૂતો ઘઉં, ચણા, બટાકા અને વરિયાળી સહિતના પાકોની મબલખ વાવણી કરે છે। વાત્રક ડેમમાં જમણા કાંઠા અને ડાબા કાંઠા એમ 2 કેનાલો છે। આ બંને કેનાલોમાં હાલ પાણી છોડવામાં આવ્યું છે। વાત્રક ડેમમાંથી જમણા કાંઠાની મુખ્ય નહેરમાં 60 ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે। માલપુર અને ધનસુરા તાલુકાના ખેડૂતોને મદદરૂપ થશે। વાત્રક ડેમમાંથી ડાબા કાંઠાની નહેરમાં 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેથી બાયડ તાલુકાના ખેડૂતોને ફાયદો થશે। આમ કુલ 110 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। દર વર્ષે વાત્રક ડેમમાંથી વિવિધ રાઉન્ડોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવતું હોય છે, ત્યારે આ વખતે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો હતો અને ડેમમાં પાણીનો સંગ્રહ પણ સારો છે, તેથી ખેડૂતોને સિંચાઈ માટે આ પાણી છોડવામાં આવ્યું છે।